હાલો આંટી લાગી કે નહીં? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સાવરકુંડલા હું ગઈ હતી અને આવી ગઈ છું. 10-11 વાગે અહીંયા પહોંચી ગઈ છું. પછી ટાઈમ ન મળ્યો એટલે બધો વિડીયો કાંઈ ઉતાર્યો નહીં. આવીને રસોઈ કરી, જમી લીધું અને જમીને પછી વિડીયોની શરૂઆત કરી છે. તો વાગી ગયા છે 2 અને બહુ જ અંદર ઠંડી લાગે છે એટલે બહાર થોડીક વાર અહીંયા તડકે બેસવું છે. અને આજે બહુ વાતાવરણ આમ છે થોડુંક ઠંડીવાળું ને પવન એટલો બધો છે. અને આ લાડલી કે અહીંયા સૂઈ ગઈ છે. સૂઈ જા. તો એને ઠંડી લાગે છે તો એ સૂઈ ગઈ છે. અને મને છે ને એક કાલે સાવરકુંડલા માટે હું ગઈ હતી. મેં તમને આગળ વિડીયોમાં કીધું થોડુંક કામ હતું. તો કામમાં તો બીજું કાંઈ હતું નહીં. આ મને તમે જોઈ શકો છો, મને આંખ ઉપર ધાધર થઈ છે. એટલે મને બીક હતી કે ધાધર છે કે ખરજવું છે ખબર નહીં. શિયાળામાં ડ્રાય સ્કિનના હિસાબે આમ એવો પ્રોબ્લેમ થયો છે. અમારા ઘરમાં કોઈને ધાધર ને એવું કાંઈ છે નહીં, પણ તોય મને આંખ ઉપર છે ને એક જરાક એવી હતી મગના દાણા જેવું આમ ટપકું થઈ ગયું હતું. તો એકદમ સૂકું હતું. તો ધાધરની એક ટ્યુબ પડી હતી ઘરે. તો એ ધાધરની ટ્યુબ મેં સેજ આમ આંખ ઉપર લગાવી. તો સેજ લગાવીને તો 4-5 દિવસમાં જે હતું ને એનાથી આમ એકદમ વધારે થઈ ગયું. તો અડધી પાપણ થઈ ગઈ છે. તો પછી મને આમ બહુ આમ શરમ લાગે. આંખ ઉપર ધાધર છે ને તો એટલી શરમ આવે, બધા પૂછપૂછ કર્યા કરે ને તો એ બહુ શરમ લાગે. તો મેં કહ્યું ડૉક્ટરને બતાવી આવું કે પછી ટ્યુબ લગાડવાથી આંખને નુકસાન થાય. એટલે બતાવવા માટે ગઈ હતી. ડૉક્ટર કંઈ ટેન્શન જેવું કંઈ છે નહીં. તો ત્યાં કંઈ મોબાઈલમાં ચાર્જ નહોતું એટલે વિડીયો આપણે ઉતાર્યો નથી. બીજું તો કંઈ કામ હતું નહીં. તો સવારમાં પાછા આપણે રિટર્ન થઈ ગયા. ચાનો ટાઈમ થઈ ગયો છે તો આવી જાઓ બધા ચા પીવા માટે. આજે બહુ જ ઠંડી છે, અતિશય. બહાર નીકળવાનું મન નથી થતું. અને ચાય આપણી સરસ મજાની બની ગઈ છે. તો હવે આપણે ચા બની ગઈ છે ને ગરમ ગરમ ચા પી લઈએ. અને દાદા આવી ગયા છે, એને પણ પીવડાવી દઈએ. અને આજ તમે જોયો પવન કેટલો છે. હમણાં ચા આપણે પહેલાં પી લઈએ પછી તમને બતાવું કે પવન આજે કેટલો બધો છે અને ઠંડી એટલી છે. અને મારું જો નવું માટલું મુકાઈ ગયું છે. એટલે આજે તો રવિવાર હતો ને, કાલ જ મૂકી દીધું હતું આમ સરસ રીતે ધોઈને. પછી જ ગઈ હતી સાવરકુંડલા. તો હવે પી લઈએ આપણે ચા સારી. અરે પપ્પામાં ખાંડ તો ભૂલાઈ ગઈ સાવ. આ જો આમાં ખાંડ ભૂલાઈ ગઈ આ વિડીયો બનાવવામાં. બોલે પીવાય. આને હવે છે ને આની જગ્યાએ આપણે અહીંયા કરી નાખી છે, કારણ કે આ છે ને બહુ બધી ગંદકી વેડા કરે છે. સાંભળત તું? એવો છોટી તો અહીંયા ઉપર અગાસી ઉપર જ રોટલી ને બધું નાખી દેવાનું. એટલે નીચે છે ને મ્યાઉ ન કરે, ભલે ખાતી ઠંડીમાં. અને કાનાભાઈ અમારે જો હોસ્ટેલમાંથી આવ્યા છે અને પતંગ ચગાવે છે એકલો. કાના કપાઈ ગયો? કાપ્યો છે. ક્યાં છે? ના નથી કપાણી હોય. એમ તો અમારે કાનાને પતંગ કપાય નહીં.
પતંગમાં તો એને બહુ મજા આવે છે. બહુ ઊંચી ગઈ હો કાના. અને કૃષ્ણ અમારે છે ને ફિરકી પડી જ છે જૂની, તો દોસ્તારની ઘરે આપી દીધી છે. ક્યાં પડી એની ફિરકી કાના? જો દોસ્તારની ઘરે છે. એકલો એકલો ઈ આનંદ લે છે. એને મજા જ આવે પતંગની તો. મને ચગાવવા દે ને, આવડે જ કે નહીં જોઈએ આપણે. શીખવાડે તો મને ન આવડે. મને જો ગયું, મેં નામ લીધું મારે ચગાવું ત્યાં વયું ગયું. કોણે કાપ્યું? શેમાં? લીમડામાં? જો હવે ભાઈ, હવે જો ફિરકી કરવા માંડ્યા. એને એમ કે મોના માસીએ કીધું ને એટલે આપણે હું જવા દઉં. આ ઝાડવા છે ને એટલે અમારે પતંગ છોકરાઓને જગે નહીં, બહુ ઝાડવા નડે છે. દોરો કાનો વીટું જ પતંગ. પછડિયા છો ને બીજા ચગાવે છે. લૂંટવા વાળા વધી જાય, ચગાવવા વાળા ઓછા. છોકરા વાડીમાં નાના નાના ચગાવે છે. જો કેટલો આનંદ લે. ઠંડી એને લાગે જરાય? ઠંડી તો આપણને જ લાગે, એને ન લાગે. જો જો એ પતંગ લેવા ગયો. લઈ જલ્દી. પતંગ લઈ આવે તો થાય. હું ચગાવું. આવડતી નથી પણ આમાં કરીએ ખોટું. તને ઠંડી નથી લાગતી બાપા? ઓય સોડી, તને ઠંડી નથી લાગતી? નહીં? ઠંડી લાગે? કેટલું નીચે તમે બધું બગાડી દો છો. બગાડત ને એટલે નથી દેવું. બાકી કઈ તમને ના નથી પાડતી દેવાની. કાનો લઈ આવ્યો બીજી? જો લઈ આવ્યો હોય તો આપણો બેનો ભાગ એમાં. તો તું અહીંયા આવતો રહે ને મારી અગાસીમાં. હાલો પેલા તું છે ને અગાસી આમ જવા દે ઊંચી. કેટલીક તારી આગળ પતંગ પડી છે? ક્રિશ ક્યાં વયો ગયો? ઓહો, એને કીધું તું કે તું આવ અગાસી ઉપર પતંગ ચગાવ. સ્કૂટી લઈને ગયો છે તો કાના? સ્કૂટી લઈને ગયો છે તો પતંગ તો ચગાવી જ છે. એને રિપેર કરી નાખી, ફાટી ગઈ ને એટલે બધી વ્યવસ્થા હારે જ રાખી. ફાટી ગઈ ને? હે એમાં નો આવેલી લે. હવે એમ કે આ નહીં હાલે, એમાં એવું આવે.
એમાં બીક કેમ લગાડ બિચારી જેને માટે નાખ્યું હતું ને એ વહી ગઈ કે આપણે કઈ બાંધી શકીએ નહીં. ના જો દીપ બહુ આગો આગો ક્યાં જાય. હાલો આ બાકી રહી ગયું. અરે વાહ ધીમે ધીમે બેટા. આ એક ક્રિકેટ રમવાનું બાકી રહી ગયું હતું તો એ રમી ગયું. આજા જા વ્રત જો જો મોના બેન ને બધા રમી રહ્યા છે. હાલે વ્રત બોલર એવા છે ક્રિકેટર હાલો 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 6 હાલો બીજું લે એમાં કાઈ નહીં ઘટે. ઉલ્લે મારે હાલો વ્રજુભાઈ મીતુભાઈ ધીમે ધીમે. હવે પણ તારે નકરી બેટિંગ જ કરવાની. જા લઈ વ્રત જા જા સામેથી દડો પડ્યો લઈ આવો. ચલો હવે આપણા હાથમાં બેટ આવી ગયું. મેં તે કીધું તમારે વારી. હવે એકોય બેટ આપણે બોલ નહીં જાય. હાલો નાનો બોલ ખબર વગરમાં આવી. મિત્ર ધ્યાન રાખજે બેટા ન્યા. બહુ આખો ન જતો. હમણાં જો કેટલા દિવસે મને ભેગા થયા. હાજી કરી દીધી પણ મળતા જ નહોતા મને. ક્યાં ખોવાઈ જતા હતા કોને ખબર. રોજ કે હું તો પછી હું વાડીએ વહી જાઉં કામ ન હોય એટલે. અને તમને તો મિત્રો ખબર છે ને ફળિયામાં પગ મૂકવું એટલે ઓલો દુશ્મન મારો વાળ કરે એટલે કઈ અવાતું નહોતું ને આજ જો હું બહાર નીકળી ગઈ ને તો લે 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 જલ્દી હાલો બેટિંગ કરો. લ્યો આ તો બેટિંગ ન થયું હો ભાઈ. ની તમારે જો એને તો આમ બેટિંગનો એટલો શોખ ને. હાલો 6 મારી ન ગઈ. એ તો હું બોલિંગ કરું ને તો જ લાગે. પેન કાંગા છે બાંધાઈ જો એક દરો આમ ને એક દરો આમ તો એટલે મારો જીલ હાલો પતંગ ચગાવો. ઢીલ દ્યો ભાઈ. હાલો આટી લાગી કે નહીં? ક્યાં છે તમારી પતંગ? હે ક્રિશ લાગી ગઈ છે. જો મેં અહીંયા પતંગની ગાડીઓ દઈ છે. આ તો પતંગ ક્રિશ આવી ગયો સકંજામાં. આવજો તમારે જગ્યાએ જાવ. બીજી પતંગ ચડી ગઈ છે.
બધા છોકરાઓ જો બળ કરે છે પણ આમાં કઈ પતંગનો મેળ આવતો નથી. ચગી ગઈ લે તારી પતંગ. રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ, કારણ કે ક્રિશને બહુ ભૂખ નથી અને બનાવ્યું છે સેવનું શાક, બનાવ્યું છે આખરી. તો ખબર નહીં આપણે ક્યારે બહુ ઉતરી ગઈ, ક્યારે આપણે જમવા બેસીએ, કારણ કે હમણાં કંઈ બહુ ભૂખ છે નહીં. તો ખોટી રાહ જોવી તો આપણે વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ છીએ. અને જમવામાં તો બસ આ 2 વસ્તુ જ છે, બીજું તો સલાડ બલાડ હશે બધું. અને બહુ ભૂખ જેવું છે નહીં, એટલે હવે મોડેકથી જમશું. તો આ સાથે આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ करजो। बाय बाय, जय महाकाल। मिलते हैं फिर नए दिन में, नए ब्लॉग में, अगले दिन कुछ अच्छा लेके आएंगे। तब तक के लिए बाय बाय।